મેથોડિસ્ટ ચર્ચ મણિનગર તરફથી તારીખ 6/3/2026ના રોજ મણિનગર વિસ્તારમાં રહેતા ખ્રિસ્તી સિનિયર સિટીઝન્સ માટે એક પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 કરતાં પણ વધુ વડીલોએ ભાગ લીધો હતો અને વહેલી સવારથી મણિનગરથી નીકળી અને કઠલાલમાં કેથોલિક ચર્ચ, કેરીપુર CNI ચર્ચ, ત્યાંથી ઠાસરાના મેથોડિસ્ટ ચર્ચ ખાતે બપોરની ભજન સેવા અને સાથે લંચ લઈ ગળતેશ્વર વનમાં ગયા હતા। ત્યારબાદ ત્યાંથી પરત ફરી ઠાસરા આવી સાંજનું ભોજન સાથે લીધા બાદ રેવ સરદ મેકવાન સાહેબ દ્વારા છેલ્લી પ્રાર્થના કરવામાં આવી હતી। ઠાસરા સિનાઈ મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ આશિક ખ્રિસ્તી સાહેબ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ છેલ્લે ઈશ્વર પિતાનો આભાર માની મણિનગર પરત ફર્યા હતા। મારું નામ રેવરન શરદ મેકવાન, એસોસિએટ પાસ્ટર મેથોડિસ્ટ ચર્ચ મણિનગર। અને સિનિયર સિટીઝન જે લોકો છે બધા દર બુધવારે સાંજે બધા ભેગા મળે અને પ્રભુના વચનો શીખે અને એ રીતની એમની રેગ્યુલર સંગત હોય। અને એ જે લોકો સંગતમાં આવે છે લગભગ 200 જેટલા લોકો આવે છે। અને અમે આ ખાસ રીતે અમે આજે પિકનિકનું આયોજન કર્યું અને મણિનગરથી નીકળીને અમે કઠલાલ ગયા અને ત્યાં પણ એક ચર્ચમાં અમે ત્યાં ગયા અને ત્યાં પણ અમે સવારનો નાસ્તો અને ત્યાં ફાધરને મળવું ને એમની સાથેની સંગત ને ત્યારબાદ ત્યાંથી નીકળ્યા લસુંદરા, ગરમ પાણીના કુંડ, ઠંડા પાણીના કુંડ, ત્યાં વિઝિટ કરી, એ બધું જોયું। પછી ત્યાંથી અમે નીકળ્યા કેરીપુરનું જે બહુ જ ભવ્ય અને સુંદર એવું CNIનું ચર્ચ, કે ત્યાં પણ અમે ગયા અને ચર્ચમાં બેસીને અમે પ્રભુનું ભજન કર્યું અને ત્યાંથી નીકળ્યા પછી અમે ઠાસરા આવ્યા અને ઠાસરાનું ઐતિહાસિક ચર્ચ જે 1889થી અહીં અસ્તિત્વ ધરાવે છે અને આ ચર્ચના કમ્પાઉન્ડમાં અમે લંચનો પ્રોગ્રામ અહીં કર્યો હતો, સાથે સાથે પ્રભુનું ભજન કરવાનો, ભજન સેવાનો પ્રોગ્રામ કર્યો અને આ કમ્પાઉન્ડમાં અમે લગભગ 3 કલાક વિતાવ્યા। અમે સવારે 7 વાગે આ પિકનિકની શરૂઆત કરી। અમે મણિનગરથી નીકળ્યા અને અમે કઠલાલ ગયા। અમારી સાથે 150 જેટલા વડીલો અમે બધા સાથે નીકળ્યા અને બધા જુદી જુદી મંડળીના, જેમ કે મેથોડિસ્ટ, CNI, અલાયન્સ, મુક્તિ ફોજ અને બીજી કેટલીક મંડળીના લોકો અમારી સાથે જોડાયા અને ખ્રિસ્તીઓમાં જાણે કે એકતાના પ્રતીક સમાન આજનો આ દિવસ બની રહ્યો, કેમ કે જુદી જુદી ડિનોમિનેશનની મંડળીની પણ અમે મુલાકાત લીધી, જેમ કે કેથોલિક, CNI, મેથોડિસ્ટ, અને એમ આજનો દિવસ એકદમ વિશેષ રહ્યો। ઠાસરા ચર્ચના કમ્પાઉન્ડમાં અમે બપોરનું ભોજન અહીં લીધું, ગળતેશ્વર ગયા, ત્યાં નદીમાં નાહ્યા અને ગવર્મેન્ટ દ્વારા જે ગળતેશ્વર વન જે નવું બનાવવામાં આવ્યું છે એની પણ મુલાકાત લીધી અને ફરીથી પરત પાછા ઠાસરા કમ્પાઉન્ડમાં આવ્યા અને સાંજનું જમવાનું પણ બધાએ બહુ ઉત્સાહભેર આનંદભેર સાથે મળીને બધા જમ્યા અને હવે રાતના 8 વાગે 8:30 વાગે અહીંથી પરત મણિનગર જવા માટે 3 બસ કરીને અમે આવ્યા ને એમાં ફરી પરત પાછા જઈ રહ્યા છીએ। અગાઉ હું ઠાસરામાં 2 વર્ષ સુધી મેં અહીંયા સેવા કરી અને ત્યારબાદ મારી બદલી ત્યાં મણિનગરમાં થઈ અને ફરીથી આ જગ્યા પર આવવાનો એક અનેરો આનંદ થયો અને મંડળીના લોકો પણ સાથે જોડાયા। સિનિયર સિટીઝન જેઓને ખાસ કાળજીની દેખભાળની જરૂર છે અને સમાજને એ જ સંદેશ આપવો છે કે બધા વડીલોની કાળજી લેવામાં આવે, વડીલોનું સન્માન થાય, વડીલોને તરછોડી દેવામાં ના આવે, એમને પ્રેમ કરવામાં આવે, એમને સાંભળવામાં આવે, એમની સમસ્યાના સમાધાનના માટે પ્રયત્નો કરવામાં આવે, કેમ કે છેવટે બધા લોકો એ તબક્કામાંથી પસાર થવાના છે। બધા વડીલો ખુશ રહે, આનંદિત રહે, એ આજના સમયની માંગ છે અને માટે જ અમે દર બુધવારે મળીએ અને એમને ઉત્તેજન મળે એ રીતે પ્રભુના વચનોમાંથી અમે બધું બહુ આનંદ સાથે પ્રભુના વચનો શીખીએ અને આવું આ ખાસ આયોજન કર્યું કે આખો દિવસ બસ વડીલો બધા આનંદ કરે, જુદી જુદી જગ્યાએ ફરીએ અને હસી મજાક અને એકબીજા સાથે બસ સાથે રહીને પોતાના દુઃખ અને જે મોટી ઉંમરની જે બધી સમસ્યાઓ હોય, મર્યાદાઓ હોય, ચિંતાઓ હોય, બોજાઓ હોય, એ બધામાંથી બહાર આવીને પ્રભુએ સૃજેલી આ સૃષ્ટિની મુલાકાત લેવી, એકબીજા સાથે સમય વ્યતીત કરવો અને એમ જાણે કે એક દિવસ એમના જીવનમાં એક આનંદદાયક દિવસ બની રહે અને રોજે રોજ આ રીતે બધા આનંદ કરે, એવી પરમેશ્વરની પણ ઈચ્છા છે। આભાર માનીએ છીએ કે આજે આખો દિવસ આપણી સાથે રહ્યા અને આપણે આ પિકનિકનો આનંદ મનાવી શક્યા અને આપણે શરૂઆતમાં કઠલાલ ગયા, પછી લસુંદરા ગયા, કેરીપુર ગયા, અહીંયા આવ્યા, અહીંયાથી ગળતેશ્વર ગયા અને ફરી પાછા અહીંયા આવ્યા અને આ બધા સમયના માટે આપણે પરમેશ્વર પિતાનો ખૂબ જ આભાર માનીએ છીએ
અત્યારે આપણે પરત ફરવાના છીએ, અહીંયાથી બસમાં બેસીશું ને આપણે આગળ વધીશું. એવા સમયે આપણે છેલ્લે પ્રાર્થના કરીએ અને હું વિનંતી કરીશ કે રેવરન્ડ આશિક ખ્રિસ્તી સાહેબ આશીર્વચન ઉચ્ચારશે.